તો મિત્રો જુઓ, ઓસ્ટ્રેલિયામાં છે ને આ રૂલ્સ જુઓ, લાલ સિગ્નલ હોય ને તો કોઈ જ જઈ ના શકે. જો સામેવાળા બી ઊભા રહ્યા છે અને આ બાજુવાળા બી ઊભા રહ્યા છે. જોયું? અત્યારે પેલી બાજુ જાય છે. જો એટલા જોરદાર રૂલ્સ છે, ડિસિપ્લિન, એમાં ડિસિપ્લિન કન્ટ્રી છે મિત્રો. જુઓ ખાલી. એટલે અને અહીંયા તમે સહેજ આ રેડમાં સહેજ બી આગળ જતા રહો ને તો તમને 200 કે ખબર નહીં એટલા ડોલરનો દંડ આવી જાય ઘરે, અને તમારા લાઇસન્સમાં બી 3 ડીમેરિટ પોઈન્ટ્સ કટ થઈ જાય. જુઓ, આ ગ્રીન થયું એટલે હવે પેલી સાઈડવાળા જ ગયા, આ સાઈડવાળા જ ઊભા છે. જોયું? તો બહુ જોરદાર રૂલ્સ છે મિત્રો ઓસ્ટ્રેલિયામાં. જુઓ, આ સિગ્નલ બધા કમ્પ્લીટ, અહીં કોઈ સિગ્નલ તોડી ના શકે એમ એટલું જોરદાર ડિસિપ્લિન છે. જુઓ મિત્રો, હવે ગ્રીન થયું એટલે આ નીકળ્યા બધા. પછી પેલી સાઈડ જુઓ, ગ્રીન થયા વગર તો નીકળાય જ ના અહીંયા. એટલે આ ડિસિપ્લિન કન્ટ્રી છે મિત્રો ઓસ્ટ્રેલિયા. જોયું ને તમે? જોરદાર રૂલ્સ છે બધા, અને સારું છે એમ, એટલે જ અહીંયા બહુ ટ્રાફિક બી નહીં એમ, અને સારું છે બધું. જોઈ લો, પેલી બાજુ હવે ચાલુ થયું એમ, એટલે બધા તમારે ટૂંકમાં સિગ્નલ ફોલો કરવા પડે, એટલે બી એક્સિડન્ટ બી ઓછા થાય અહીંયા એમ. એટલે બધા કે ઓસ્ટ્રેલિયા કેમ કરો છો, પણ આમ મતલબ અહીંયા બધા રૂલ્સ ને બધું રેગ્યુલેશનથી ચાલે છે એમ, ડિસિપ્લિન કન્ટ્રી છે. બરાબર મિત્રો? તો બસ જુઓ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. અને મિત્રો અહીંયા ખાસ છે ને કોઈ હોર્ન ના મારે, હે ને? મતલબ કે આમ કોઈ ખાસ કોઈ ભૂલ કરી, મતલબ સહેજ રેડમાં જતું રહ્યું હોય એવું કંઈ હોય ને તો જ હોર્ન મારે. બાકી અહીંયા ઓસ્ટ્રેલિયામાં કોઈ હોર્ન જ નહીં મારતું મિત્રો. જોઈ લો, અત્યારે અમે અહીંયા ઓપટો આગળ ઊભા છીએ, એટલે આ તો મેં કીધું બતાવું તમને રૂલ્સ બધા. જુઓ, જોબથી છૂટીને અમે હવે ઘરે જતા હતા. જોઈ લો મિત્રો, એટલે અહીંયા કોઈ હોર્ન ના મારે. તમે બહુ જલ્દી એમ હોર્ન ના મારે. બરાબર? આપણે ઇન્ડિયા જો નહીં સહેજ ના ખસે તો હોર્નો માર કરે એવું અહીંયા નથી મિત્રો. બરાબર?